હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે હું તમને જનરલ નોલેજના પ્રશ્નો અંગે વાત કરીશ। પ્રશ્ન 1, ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે? જવાબ માનવ। પ્રશ્ન 2, માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છે? જવાબ ઋગ્વેદ। પ્રશ્ન 3, અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું? જવાબ કૌટિલ્ય। પ્રશ્ન 4, ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું? જવાબ મેગેસ્થનીસે। પ્રશ્ન 5, રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ છે? જવાબ કવિ કલ્હણ। પ્રશ્ન 6, કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? જવાબ ઈસવીસન 1453। પ્રશ્ન 7, નૂતન વિચારસરણી કયા લેખકે રજૂ કરી? જવાબ વોલ્ટરે, ફ્રેન્ચ વિચારક। પ્રશ્ન 8, વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ વૈદિક સાહિત્ય। પ્રશ્ન 9, જાદુ વશીકરણના મંત્ર કયા વેદમાં છે? જવાબ અથર્વવેદ। પ્રશ્ન 10, પુરાણો કેટલા છે? જવાબ 18। પ્રશ્ન 11, જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે? જવાબ અર્ધમાગધી અને સંસ્કૃત। પ્રશ્ન 12, જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? જવાબ કલ્પસૂત્ર અને 45 આગમો। પ્રશ્ન 13, બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો? જવાબ ત્રિપિટક। પ્રશ્ન 14, પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓના લેખક? જવાબ પંડિત વિષ્ણુ શર્મા। પ્રશ્ન 15, અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે? જવાબ સિક્કાઓ। પ્રશ્ન 16, કયો બૌદ્ધ યાત્રાળુ ઈસવીસન 518માં ભારત આવેલો? જવાબ સુંગીઉન। પ્રશ્ન 17, યુએન કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો? જવાબ માત્ર 26 વર્ષની ઉંમરે। પ્રશ્ન 18, ભારતમાં છેલ્લો ચીની યાત્રાળાળો કોણ આવેલો? જવાબ સિંહ। પ્રશ્ન 19, ફાહિયાનના ક્યાં પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે? જવાબ ફો કવોકી। પ્રશ્ન 20, ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ? જવાબ ચાર્લ્સ ડાર્વિન।